જય મિત્રો, હું મિલન વરિયા. આપણી આ ચેનલ લર્ન ટુડે લીડ ટુમોરોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આપણે વાત કરતા હતા ભારતના બંધારણની, અને એમાં ઓલરેડી આપણે 5 ચેપ્ટર કમ્પ્લીટ કર્યા હતા. અને 6થા નંબરનું ચેપ્ટર બંધારણીય સુધારા, એમેન્ડમેન્ટ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, બરોબર, એની વાત કરતા હતા. અને અગાઉ એના આપણે 3 લેક્ચર ઓલરેડી થઈ ચૂક્યા છે ચેપ્ટર 6ના. અને એમાંનો આજે 4થો લેક્ચર, બંધારણીય સુધારાનો જે 6થા નંબરનું ચેપ્ટર છે એમાંનો 4થો લેક્ચર આજે આપણે કંઈક ચાલુ કરવાના છીએ. તો જો તમે અગાઉના વિડીયો અને અગાઉના ચેપ્ટર ના જોયા હોય તો એ આપણી પ્લેલિસ્ટમાં આપેલા છે, ત્યાંથી જોઈ શકો છો. તો આપણે વાત કરીએ 42મો બંધારણીય સુધારો 1974, બરોબર, 42મો બંધારણીય સુધારો 1974. તો આ બંધારણીય સુધારો છે એ સૌથી મોટામાં મોટો સુધારો હતો, અને એને લઘુ બંધારણ પણ કહેવામાં આવે છે. મોસ્ટ આઈએમપી વસ્તુ છે, બરોબર. કયા સુધારાને લઘુ બંધારણ કહેવામાં આવે છે? કયા સુધારાને? 42મો સુધારો 1974 ને. પછી આમુખમાં સમાજવાદી, ધર્મનિરપેક્ષતા, અખંડિતતા જેવા શબ્દો ઉમેરવામાં આવે છે. કયા કયા શબ્દો ઉમેરવામાં આવ્યા આમુખમાં? કયા મોસ્ટ આઈએમપી વસ્તુ? સમાજવાદી, ધર્મનિરપેક્ષતા, અખંડિતતા જેવા શબ્દો ઉમેરવામાં આવ્યા છે. એમાં આ સુધારા અંતર્ગત આપણા આમુખમાં એડ કરવામાં આવ્યા. કયા સુધારા અંતર્ગત? 42મા સુધારા અંતર્ગત. સોરી. પછી આપણે અગાઉ વાત કરી આગળ કે મૂળભૂત અધિકારો કરતા રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને વધારે મહત્વ આપવામાં આવ્યું. જે આપણે મૂળભૂત અધિકારો છે એના કરતા રાજનીતિના માર્ગદર્શન સિદ્ધાંતો જે છે એને વધારે મહત્વ દેવામાં આવ્યું. અને પછી આપણે આગળ વાત કરીએ કે મૂળભૂત ફરજો સરદાર સ્વર્ણિમસિંહ સમિતિની ભલામણથી ભાગ 4 અનુચ્છેદ 51 એમાં મૂકવામાં આવ્યા, બરોબર. તો કઈ બાબત હતી? કઈ સમિતિ હતી? મૂળભૂત ફરજો છે એ ભાગ 4 એમાં અનુચ્છેદ 51 એમાં જોડવામાં આવ્યું. કઈ સમિતિની ભલામણથી? સરદાર સ્વર્ણસિંહ. કઈ? સરદાર સ્વર્ણસિંહની સમિતિ અંતર્ગત મૂળભૂત ફરજોને ભાગ 4 એમાં અનુચ્છેદ 51 એમાં જોડવામાં આવ્યું. પછી બંધારણીય સુધારાની ન્યાયિક સમીક્ષા થઈ શકશે નહીં. કોઈ પણ બંધારણીય સુધારો થાય તો એની આમ કાંઈ પણ ન્યાયિક સમીક્ષા કોઈ પણ એની સામે કમ્પ્લેન કરી શકશે નહીં કે આ સુધારો તમે શું કામ કર્યો, બરોબર. પછી આપણે આગળ વાત કરીએ કે 42મા બંધારણીય સુધારા અંતર્ગત જ તે કોઈ પણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનને 6 મહિનાથી વધારીને 1 વર્ષ કરવામાં આવ્યું. મોસ્ટ આઈએમપી વસ્તુ, બરોબર. આ ક્વેશ્ચન ઘણી વાર આવી ગયેલો છે કે કયા સુધારા અંતર્ગત જે રાષ્ટ્રપતિ દ્વારા જે શાસન લગાડવામાં આવે છે રાજ્યમાં એ 6 મહિનાથી વધારીને 1 વર્ષ કરવામાં આવ્યું. કયા સુધારા અંતર્ગત? 42મા બંધારણીય સુધારા અંતર્ગત. પછી આપણે વાત કરીએ આગળ કે રાજ્ય યાદીના 5 વિષયો સમવર્તી યાદીમાં મૂકવામાં આવ્યા. રાજ્ય યાદીના જે 5 વિષય હતા એ સમવર્તી યાદીમાં મૂકવામાં આવ્યા. કયા સબ્જેક્ટ હતા એ? શિક્ષણ, વન્યજીવ અને પક્ષીઓનું સંરક્ષણ, માપતોલ, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ સિવાય તમામ અદાલતો બનાવીને સત્તા. જે આ 5 ટોપિક આપેલા છે એ રાજ્ય યાદીમાંથી કાઢી અને સમવર્તી યાદીમાં મૂકવામાં આવ્યા. કયા કયા હતા એ? શિક્ષણ, વન્યજીવ અને પક્ષીઓનું સંરક્ષણ, માપતોલ અને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ સિવાયની તમામ અદાલતોની સ્થાપના કરવી, એનું નિર્માણ કરવું, એની રચના કરવી, બરોબર. એ જોગવાઈ કરવામાં આવી. કયા સુધારા અંતર્ગત? 42મા બંધારણીય સુધારા અંતર્ગત. પછી આપણે આગળ વાત કરીએ કે લોકસભા અને વિધાનસભાનો કાર્યકાળ 5 વર્ષથી 6 વર્ષ કરવામાં આવ્યો, બરોબર. અત્યારે 5 વર્ષ જ છે. એ ફરીવાર આગળના સુધારામાં આવી જશે કે જે આ 5 વર્ષમાંથી 6 વર્ષ કર્યો એ ફરીવાર 5 વર્ષ કરી નાખે છે. તો 42મા બંધારણીય સુધારામાં લોકસભા અને વિધાનસભા એનો જે કાર્યકાળ હતો એ 5 વર્ષમાંથી 6 વર્ષ કરવામાં આવે છે. તો પછી આપણે આગળ વાત કરીએ કે 44મો બંધારણીય સુધારો 1978. 44મો બંધારણીય સુધારો 1978. તમે કંઈક વાત કરી કે મિલકતનો અધિકાર મૂળભૂત અધિકારમાંથી દૂર કરી કાનૂની અધિકાર બનાવવામાં આવ્યો. મોસ્ટ આઈએમપી છે. આ ઘણી વાર તમને જોવા મળશે, બરોબર, કે મિલકતનો અધિકાર છે એ હતો પેલા મૂળભૂત અધિકારમાં, બરોબર. પછી એને નાથી રિમૂવ કરી અને કેવો અધિકાર બનાવવામાં આવ્યો? કેવો અધિકાર બનાવવામાં આવ્યો? કાનૂની અધિકાર બનાવવામાં આવ્યો. કયા સુધારા અંતર્ગત કરવામાં આવ્યો? 44મો બંધારણીય સુધારા અંતર્ગત આ વસ્તુ કરવામાં આવી.
પછી લોકસભા અને વિધાનસભાનો કાર્યકાળ ફરી 5 વર્ષ કરવામાં આવ્યો. એવો પેલા 5 માંથી 6 કર્યો, પછી 44માં સુધારામાં ફરીવાર 6 માંથી 5 વર્ષ કરી નાખવામાં આવ્યો. પછી રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય કટોકટી મંત્રીમંડળે લેખિત સલાહથી જ જાહેર કરી શકશે તેવી જોગવાઈ કરવામાં આવી. કોઈ પણ રાષ્ટ્રીય કટોકટી લગાવવી છે તો મંત્રીમંડળની બધાની લેખિત સલાહ લેવી પડશે અને ત્યાર પછી જ તે રાષ્ટ્રીય કટોકટી લાગી શકશે એવી જોગવાઈ કરવામાં આવી. પછી 52મો બંધારણીય સુધારો 1985. 52મો બંધારણીય સુધારો 1985. તો અનુસૂચિ 10માં પક્ષ પલટા વિરોધી કાયદો ઉમેરાય, બરોબર, જે અંતર્ગત સંસદ કે વિધાનસભાના સભ્યોને રાજનૈતિક પક્ષ બદલવા પર પ્રતિબંધ, છતાં પણ જો પક્ષ બદલે તો સભ્યપદ રદ થઈ જાય. આ બહુ મહત્વનું છે કે કોઈ પણ સરકાર છે ગમે ત્યારે વોટિંગ થતું હોય, ગમે ખરડો પસાર થતો હોય, બરોબર, એમાં બહુમતી જ્યારે લેવામાં આવે તો એમાં એવું બને કે સેમ પક્ષ વાળા છે એ અપોઝમાં વોટિંગ કરી દેતા હોય, તો એ પક્ષ પલટા ન થાય એના માટે એ લોકોએ 10મા નંબરની અનુસૂચિ યાદ કરવામાં આવી. પહેલા કેટલી અનુસૂચિ હતી? 8 અનુસૂચિ હતી. 9મી કઈ હતી? બધા કોમેન્ટ કરો. 9મી અનુસૂચિ કઈ હતી? જમીન સુધારણા અધિનિયમો જે હતા એ 9મી અનુસૂચિ હતી. અને 10મી અનુસૂચિ કઈ યાદ કરવામાં આવી? 10મી અનુસૂચિ 52મો સુધારો કરી કઈ અનુસૂચિ યાદ કરવામાં આવી? પક્ષ પલટા વિરોધી કાયદો ઉમેરવામાં આવ્યો કે કોઈ પણ રાજનૈતિક દળ હોય એમાં પક્ષ પલટો કરે, બરોબર, એની પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને જો તોય પક્ષ પલટો કરે તો સભ્યપદ રદ કરી નાખવામાં આવશે એવી જોગવાઈ કરવામાં આવી. પછી 61મો બંધારણીય સુધારો 1989, બરોબર, 61મો બંધારણીય સુધારો 1989. બહુ મોસ્ટ આઈએમપી વસ્તુ છે. જુઓ, આઈટી ક્વેશ્ચન ઘણી વાર આવી ગયેલો છે, ઘણી વાર આ ક્વેશ્ચન આવેલો છે કે મતદાનની ઉંમર 21 વર્ષથી ઘટાડી 18 વર્ષ કરવામાં આવી. પહેલા કેટલી હતી મતદાન વોટિંગની ઉંમર? કેટલી હતી? ત્યારે તમે વોટ દેવા માટે ઇલિજિબલ થતા 21 વર્ષે થતા. અત્યારે એની ઇલિજિબિલિટી કેટલી છે? અત્યારે ન્યૂનતમ ઉંમર કેટલી હોવી જોઈએ? ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ હોવી જોઈએ. કયા સુધારા અંતર્ગત એ જોગવાઈ કરવામાં આવી, લાવવામાં આવ્યું? 61મો બંધારણીય સુધારો 1989. તો આ આપણું ચેપ્ટર 6નું લેક્ચર 4 છે. આનું આ ચેપ્ટર આગળ કન્ટિન્યુ રહેશે અને હજી થોડા ઘણા સુધારા આપણે જોવાના બાકી છે, એ આગળના લેક્ચરમાં આવશે, બરોબર. આનું આ ચેપ્ટર આપણે 6 કન્ટિન્યુ કરશું. અને જો મિત્રો તમે બધા ચેનલ ઉપર નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, લાઈક કરો અને મિત્રો સાથે શેર કરો, જેથી અહીંયા કોઈ પણ અપડેટ આવે તો એની માહિતી તમારા સુધી પહોંચી જાય. તો બધા જે છેક સુધી બના રહેજો. આપણે આખું બંધારણ, બરોબર, કમ્પ્લીટ બંધારણ સ્ટડી કરવાના છે. અહીંયા આપણે લેક્ચર આવ્યા જ કરશે, બરોબર. કમ્પ્લીટ બંધારણ આપણું પૂરું થાય ત્યાં સુધી છેક સુધી બના રહેજો, જેથી કરીને તમારું બંધારણ છે એ કોઈ જગ્યાએ ગમે એક્ઝામ તમે દેવા જશો તો આમાંથી સારું એવું પૂછાઈ જશે, બરોબર. એનું વેઇટેજ જે હશે જે રીતે એ રીતે આમાંથી ઘણા બધા ક્વેશ્ચન તમને એમાં જોવા મળશે. તો બધાને બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.